મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે 15 કરોડના ખર્ચા કર્યા છે. ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે 2,40,000નો 2 કરોડ ને 40 લાખના તમે ખર્ચા પાડ્યા છે. નાસ્તા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા છે. તમે ડોમ માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, ચા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, બસ માટે 2 કરોડ ને 71 લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો. કેમ? અમે સવાલ પૂછીને તમને નડીએ છે? તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ. બરાબર છે? આ જનતાના ટેક્સના પગાર આપણે બધા છે. આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે, તમને પણ. કલેક્ટરથી તલાટીથી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો, અમે બધા સેવક છે. આ લોકોએ જે પણ કે અમે પ્રતિનિધિ છે, અમને અધિકારો આપ્યા છે. તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી? ના સાહેબ, અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે, અમને કઈ. તમે દર વખતે ચિંતામાં કીધું, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો. ઓ ભાઈ, ધારાસભ્ય છું, લોકોએ મને ચૂંટ્યા છે, મને આમંત્રણ જોઈએ ભાઈ. આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની, તમારા ઘરના પૈસાથી બની છે. અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું? મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો? કેમ ભાઈ? અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે, લોકોએ અમને અધિકાર આપ્યા છે, અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો. તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને. ઓ ભાઈ, બંધ કરી દેવાનો મારા અધિકાર છે ભાઈ. તમે આવો, બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી? બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે. અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ? અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે, અમને એક ફોન કોઈનો આવ્યો નથી. કલેક્ટર સાહેબની જવાબદારી છે. આ કોઈના કમલમના પૈસાથી કહા. હવે મિત્રો, આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોની અંદર ઘટના શું છે કે મિત્રો, એકલવ્ય મોડેલ સ્કૂલનું ઉદ્ઘાટન હતું અને મિત્રો એમાં ચૈતર વસાવાને આમંત્રણ પણ આપવામાં ન આવ્યું. મિત્રો, ઘણા બધા નેતાઓ આવ્યા હતા, પણ મિત્રો ચૈતર વસાવાને જ આમંત્રણ આપવામાં ન આવ્યું. ગામના સરપંચ દ્વારા કહેવામાં આવ્યું કે ચૈતરભાઈ, આ સ્કૂલનું ઉદ્ઘાટન છે, તમારે આવવાનું નથી. ચૈતરભાઈને ખબર જ પણ નથી અને ચૈતરભાઈને આમંત્રણ પણ નહોતું મળ્યું. એટલે મિત્રો ચૈતરભાઈ એક સરપંચના કહેવાથી અહીંયા આવ્યા અને મિત્રો આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યાં ચૈતર વસાવાએ ખુલ્લેઆમાં બધી વાતો કરી નાખી, જે વાતો તમે સાંભળી. કારણ કે મિત્રો આજે ચૈતર વસાવાએ ખુલ્લેઆમ કેમ કહ્યું કે ભાઈ આવું ચૈતર વસાવા સાથે પહેલી વાર નથી થયું, આવું તો ચૈતર વસાવા સાથે 2-3 વાર થઈ ચૂક્યું છે. કારણ કે આવા કાર્યક્રમ હોય, એમના ઇલાકામાં કાર્યક્રમ હોય, છતાંય મિત્રો એક ધારાસભ્યને આમંત્રણ આપવામાં નથી આવતું. મિત્રો આ તમે જુઓ કે અત્યારે હાલ ચૈતર વસાવા એક ધારાસભ્ય છે, એક MLA ની ઇજ્જત કેટલી હોય અને મિત્રો અહીંયા તો એક MLA ને આમંત્રણ પણ આપવામાં નથી આવતું. એટલા માટે મિત્રો ચૈતર વસાવા ખૂબ જ ગુસ્સે ભરાયા, ક્રોધે ભરાયા અને આ બધા ખુલાસા કરી નાખ્યા. આ વાતને ધ્યાનમાં લઈને મિત્રો ચૈતર વસાવાને ગુસ્સો તો આવ્યો જ હતો અને એક ડેડિયાપાડાની અંદર જે PM મોદી સાહેબ આવ્યા હતા એમાં મિત્રો ઘણા બધા ખર્ચા થયા હતા. તમે જોયું કે ચૈતર વસાવાએ બધા બતાવ્યા, કરોડો રૂપિયા, ચાના કરોડો રૂપિયા, ખાવાના કરોડો, મિત્રો કરોડો નહીં પણ 2 કરોડ રૂપિયાના ખર્ચા થયા. એ બધા મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાએ ખુલાસો કરી નાખ્યો. બધા નેતાઓ હાજર હતા અને બધા નેતાઓના હાજરીમાં જ ચૈતર વસાવાએ આ વાત કરી નાખી. એટલે મિત્રો બધા ચૂપ થઈ ગયા. ઘડીક વાર તો વિચાર પડી ગયા કે યાર, એક આદિવાસી સમાજના MLA, એક આદિવાસી સમાજના ધારાસભ્ય ભાજપના ઘણા બધા નેતાઓ ઉપર ભારી છે. હા મિત્રો, આ વાત સાચી છે. કારણ કે યાર આપણે કોઈ ચૈતર વસાવાના વખાણ નથી કરતા, પણ તમે વિચારો કે એક MLA સાથે આવું થાય. એક MLA છે, એક ધારાસભ્ય છે, પોતાની ઇજ્જત હોય, પોતાની જનતાએ તેમને ચૂંટીને પોતાને મત આપીને એક MLA બનાવ્યા છે અને પોતાના વિસ્તારની અંદર આવો પ્રસંગ હોય, પ્રોગ્રામ હોય તો એમને હાજરી ન આપવા, એમને આમંત્રણ આપવામાં ન આવે તો ભાઈ કેવું થાય? ચૈતર વસાવાએ જે આ ખુલાસો કર્યો એ બહુ સારું કર્યું. આની પહેલા પણ ચૈતર વસાવાએ ઘણા બધા ખુલાસા કર્યા છે અને ચૈતર વસાવા જાહેરમાં જ કહેતા હોય છે કે યાર તમે આવું કેમ કરો છો મારી સાથે? એમના જ ઇલાકાની અંદર આવા પ્રોગ્રામ હોય ને આમંત્રણ આપવામાં ના આવે તો આજે તો ભાઈ ચૈતર વસાવાએ ઘણા બધા નેતાઓને ઉધડા લઈ લીધા હશે. આ વાતને લઈને તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને જણાવતા જજો. કારણ કે યાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે અને આદિવાસી સમાજનું એટલું બધું માન સન્માન છે ભાઈ. કેટલા લોકો આદિવાસી સમાજના નહીં પણ અનેક સમાજના લોકો
આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સપોર્ટ કરે છે અને ભાઈ ચૈતર વસાવા આદિવાસી સમાજને નહીં પણ બધા સમાજને પણ સપોર્ટ કરે છે. એટલા માટે જ યાર અત્યારે હાલ ચૈતર વસાવા ગુજરાતના આટલા બધા લોકપ્રિય ધારાસભ્ય ગણાય છે. ગુજરાતની અંદર ઘણા બધા ધારાસભ્ય છે, પણ તમે જુઓ કે કદાચ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ચૈતર વસાવાની જે ચર્ચા થાય છે ને એવી કોઈ બીજા ધારાસભ્યની નહીં થતી હોય. હવે ચૈતર વસાવા એકલા એમના સમાજ માટે નહીં, ગુજરાતના દરેક સમાજ માટે છે. ચૈતર વસાવા દરેક સમાજને સપોર્ટ કરે છે. પણ અત્યારે હાલ તો મિત્રો તમે બધા જુઓ છો કે જ્યારે ચૈતર વસાવા જેલની અંદર હતા ત્યારે એમના આદિવાસી સમાજના લોકો અને સાથે સાથે બીજા પણ ઘણા બધા સમાજના લોકો ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા માટે ભાઈ કેટલા બધા પ્રયત્નો કર્યા હતા, કેટલી બધી કોશિશ કરી, કેટલા બધા વિડીયો બનાવ્યા અને એવું કહે છે કે ચૈતર વસાવા સાચા એમને જેલમાંથી બહાર કાઢો. હવે આજે જો આ આદિવાસી સમાજના લોકો ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે ચૈતર વસાવાના સપોર્ટમાં આવ્યા હતા, ત્યારે હવે આદિવાસી સમાજના લોકો હોય કે કોઈ પણ સમાજના લોકો હોય એમને જો કોઈ પણ જાતની તકલીફ પડતી હોય તો આ ધારાસભ્ય રાત દિવસ માટે ઊભા રહે છે. આ ધારાસભ્ય ચૈતર વસાવા કોઈ પણ ટાઈમ નથી જોતા. ક્યારેક પણ એમને એવું લાગે કે મારા સમાજના લોકો કે અન્ય સમાજના લોકોને કોઈ પણ જાતની તકલીફ છે તો ભાઈ રાત હોય કે દિવસ હોય ત્યારે નીકળી પડતા હોય છે. જે દાખલો તમે બધાએ જોયો છે કે હમણાં અંબાજીના જે પાડલિયા વિસ્તારની અંદર આદિવાસી સમાજ સાથે જે થયું ત્યારે પણ ચૈતર વસાવા ઊભા રહ્યા હતા. હમણાં જે અરવલ્લી પર્વતને લઈને વિવાદ ચાલતો હતો ત્યારે પણ ચૈતર વસાવા ઊભા રહ્યા હતા. કોઈ પણ આદિવાસી સમાજના હોય કે અન્ય સમાજના લોકોના કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે ચૈતર વસાવા ઊભા રહેતા હોય છે અને એને સોલ્વ કરતા હોય છે અને સરકાર સામે લડતા રહેતા હોય છે, પોલીસ સામે લડતા રહેતા હોય છે. કદાચ આ જનતાને ન્યાય અપાવવા માટે ચૈતર વસાવા જેલવાસ પણ ભોગવતા હોય છે, જે હમણાં જેલવાસ પણ ભોગવીને આવ્યા છે. કોના માટે? કે એક જનતા માટે, એક જનતાના પ્રશ્નોના સવાલ માટે, એમના ન્યાય માટે આ ચૈતર વસાવા જેલવાસ પણ ભોગવતા હોય છે. એટલા માટે જ મિત્રો અત્યારે હાલ ગુજરાતની અંદર એટલા બધા લોકપ્રિય ધારાસભ્ય બન્યા છે. સોશિયલ મીડિયાની અંદર તમે જોતા હશો કે જેટલા લોકો હોય એટલા ચૈતર વસાવાને જ સપોર્ટ કરે છે. તમે કોઈ પણ સોશિયલ મીડિયામાં જુઓ કે 100 થી 99% લોકો અત્યારે હાલ ચૈતર વસાવાને સપોર્ટ કરવા લાગ્યા છે. આવું ક્યારે બને? કારણ કે યાર એમને એવા કામ કર્યા હશે, એમને એવા ગરીબ જનતાને ન્યાય અપાવ્યા હશે. ત્યારે મિત્રો આ કોઈ ચૈતર વસાવાના વખોણ માટે વિડીયો નથી, તો તમારે ખાસ નોંધ લેવી. કારણ કે ભાઈ ચૈતર વસાવાએ કામ એવા કર્યા છે એટલા માટે જ અત્યારે હાલ જનતા એમને સપોર્ટ કરે છે. અને મિત્રો અત્યારે હાલ જે આ વિવાદ થયો, ચૈતર વસાવાને આ ઉદ્ઘાટન હતું સ્કૂલનું, એમાં આમંત્રણ ના આપવામાં આવ્યું એટલા માટે થઈને તો ચૈતર વસાવાએ બીજા પણ ઘણા બધા મોકાનો ચોક્કો મારી નાખ્યો, બીજા પણ ઘણા બધા ખુલાસા કરી નાખ્યા કે જે ડેડિયાપાડાની અંદર પીએમ મોદી સાહેબ આવ્યા હતા અને જે નવા ખર્ચા થયા હતા, આટલા કરોડો રૂપિયા, આટલા કરોડો રૂપિયા ખાલી પીએમ મોદી આવ્યા એટલા માટે જ ખર્ચો થઈ ગયો. બોલો, એ બધા ખુલાસા ચૈતર વસાવાએ કરી નાખ્યા. આ વાતને લઈને મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો. અને શું તમે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સપોર્ટ કરો છો? તો એમના માટે સારી એવી એક કોમેન્ટ કરતા જજો.